નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની રાજમાં ફરી એક વખત મોટો વિવાદ આવ્યો છે અને આ વખતે મામલો સીધો સમાજ અને સન્માન સાથે જોડાયેલો છે. એક બાજુ છે રીવાબા જાડેજા અને બીજી બાજુ છે પદ્મિનાબા વાલા. બંને આમને સામને આવી ગયા છે અને હવે આ મુદ્દો માત્ર વ્યક્તિગત નથી રહ્યો. આ મુદ્દો પહોંચી ગયો છે સીધો ક્ષત્રિય સમાજ સુધી. શું છે આખી હકીકત, કોણ સાચું ને કોણ ખોટું, અને શું આ વિવાદથી ગુજરાતની રાજનીતિમાં મોટો ફેરફાર આવશે? આજના વિડીયોમાં તમને મળશે સંપૂર્ણ માહિતી, એટલે વિડીયો આખરી સુધી જોતા રહેજો. આ સમગ્ર વિવાદની શરૂઆત એક નિવેદન અને પ્રતિક્રિયાથી થઈ છે, જ્યારે રીવાબા જાડેજા દ્વારા આપવામાં આવેલા શબ્દ અને અભિપ્રાય પર પદ્મિનાબા વાલા અને કેટલાક સમાજના આગેવાનો નારાજ થયા. આ પછી વાત સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ અને લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા. એક તરફ લોકો કહે છે રીવાબા જાડેજાનું નિવેદન યોગ્ય હતું, તો બીજી તરફ લોકો માને છે કે આથી સમાજની ભાવનાઓ દુભાઈ છે. વિવાદ એટલો વધી ગયો કે બંને પક્ષના સમર્થકો ખુલ્લેઆમ સામસામે આવી ગયા. પદ્મિનાબા વાલા તરફથી સ્પષ્ટ રીતે વિરોધ નોંધાયો અને કેટલાક કાર્યક્રમોમાં સીધો ટકરાવ જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. આ ઘટનાએ માત્ર રાજકીય નહીં પણ સામાજિક સ્તરે પણ મોટી ચર્ચા જગાવી દીધી છે. ક્ષત્રિય સમાજના ઘણા આગેવાનો આ મુદ્દે ખુલ્લેઆમ બોલ્યા. કેટલાક લોકો રીવાબા જાડેજાને સપોર્ટ કરી રહ્યા છે તો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે. આ વિવાદ હવે માત્ર બે વ્યક્તિઓ વચ્ચે નથી રહ્યો પણ આખા સમાજની ભાવનાઓ સાથે જોડાઈ ગયો છે. આ વિવાદનો સીધો અસર આવનાર ચૂંટણી પર પડી શકે છે, કારણ કે સમાજના મત અને સમર્થન રાજકારણમાં ખૂબ જ મહત્વનું હોય છે. જો આ વિવાદ આગળ વધશે તો પક્ષો માટે આ મોટો ચેલેન્જ બની શકે છે અને વિરોધ પક્ષો પણ આ મુદ્દાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે. હાલમાં પરિસ્થિતિ થોડી શાંત જોવા મળી રહી છે, પણ અંદરનો તણાવ હજુ પણ ચાલુ છે. બંને પક્ષો પોતપોતાની જગ્યાએ મજબૂત ઉભા છે અને કોઈપણ સમયે આ વિવાદ ફરી ગરમાઈ શકે છે. તો મિત્રો, આ હતો આખો મામલો. હવે તમને શું માનો છો? શું રીવાબા જાડેજા સાચા છે કે પછી પદ્મિનાબા વાલાનો વિરોધ યોગ્ય છે? તમારો મત નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. ગુજરાતની રાજનીતિમાં એક એવો વિવાદ સામે આવ્યો છે જે હવે માત્ર રાજકારણ પૂરતો સીમિત નથી રહ્યો. એક બાજુ છે રીવાબા જાડેજા અને બીજી બાજુ છે પદ્મિનાબા વાલા. બંને વચ્ચે જે ટકરાવ થયો છે એ હવે સીધો ક્ષત્રિય સમાજની ભાવનાઓ સાથે જોડાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર ગરમા ચર્ચા, સમાજમાં નારાજગી અને રાજકીય અસરની ચર્ચા. આખરે શું હતું એવું કે વાત એટલી વધી ગઈ? આ વિડીયોમાં તમને મળશે A to Z માહિતી, એટલે અંત સુધી જોતા રહેજો. આ વિવાદની શરૂઆત એક સામાન્ય લાગતી ઘટનાથી થઈ છે, પણ ધીમે ધીમે એ મોટું સ્વરૂપ લઈ ગઈ છે. જ્યારે રીવાબા જાડેજાએ એક મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી ત્યારે એ વાત કેટલાક લોકો માટે સ્વીકાર્ય હતી, પણ બીજી તરફ ઘણા લોકો એનો વિરોધ કરવા લાગ્યા. ખાસ કરીને પદ્મિનાબા વાલાએ આ મુદ્દે ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો અને અહીંથી જ વિવાદ જોર પકડ્યું. આજના સમયમાં કોઈ પણ મુદ્દો સોશિયલ મીડિયા પર વગર મોટો બની શકતો નથી. આ મુદ્દામાં પણ એવું જ થયું. ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા. એક જૂથ રીવાબા જાડેજાને સપોર્ટ કરતો હતો, જ્યારે બીજો જૂથ વિરોધમાં ઊભો રહ્યો. મીમ્સ, વિડીયો અને કોમેન્ટ્સ, દરેક જગ્યાએ માત્ર આ જ ચર્ચા છે અને આ કારણે વિવાદ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયો છે. જ્યારે વાત વધારે વધી ગઈ ત્યારે બંને પક્ષો વચ્ચે સીધો ટકરાવ જેવી પરિસ્થિતિ થઈ ગઈ. પદ્મિનાબા વાલા તરફથી કડક શબ્દોમાં વિરોધ નોંધાયો અને કેટલાક સ્થળો પર જાહેર મંચ પર આ મુદ્દે ચર્ચા થઈ. આવી પરિસ્થિતિ સાબિત કર્યું કે હવે આ માત્ર ઓનલાઈન ચર્ચા નથી પણ વાસ્તવિક જીવનમાં પણ અસર પડી શકે છે. ક્ષત્રિય સમાજ અંદર પણ મતભેદ જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો રીવાબા જાડેજાને સપોર્ટ કરે છે, જ્યારે કેટલાક લોકો માને છે કે વિરોધ યોગ્ય છે. આ વિભાજન કોઈ પણ સમાજ માટે ગંભીર બાબત ગણાય છે, કારણ કે એકતા જ સમાજની સૌથી મોટી તાકાત હોય છે. આ વિવાદની માત્ર સમાજ પૂરતો નથી, તેનો સીધો અસર રાજકારણ પર પડી શકે છે. રીવાબા જાડેજાના ભાજપ પર જોડાયેલા હોવાથી આ મુદ્દો પાર્ટી માટે પણ મહત્વનો બની જાય છે. જો સમાજમાં નારાજગી વચ્ચે તો મતદાર પર અસર થઈ શકે છે. વિરોધ પક્ષ પણ આ મુદ્દે ઉછાળી શકે છે અને આવનારી ચૂંટણીમાં આ મુદ્દો મોટો ફેક્ટર બની શકે છે. હાલમાં બહારની પરિસ્થિતિ થોડી શાંત લાગે છે, પણ અંદરખાને ચર્ચા અને તણાવ હજુ પણ ચાલુ છે. બંને પક્ષો પોતપોતાની વાત પર અડગ છે અને કોઈપણ સમયે આ મુદ્દો ફરી ગરમાઈ શકે છે. જો આપણે આ મુદ્દાનો ઠંડ દિમાગથી જોઈએ તો સમજાય છે કે સંવાદનો અભાવ, સોશિયલ મીડિયા પર વધતી રિએક્શન અને રાજકીય સ્પર્ધા, આ બધાએ મળીને આ વિવાદને મોટો બનાવે છે. જો સમયસર વાતચીત શાંત થાય તો કદાચ આ સ્થિતિને ન ઊભી થાય. તો મિત્રો, આ હતો સમગ્ર મામલો સરળ શબ્દોમાં. હવે પ્રશ્ન એ છે કે આગળ શું થશે? શું આ વિવાદ શાંત પડશે કે પછી વધુ મોટો રૂપ લેશે? અને સૌથી મહત્વનું, તમારો મત શું છે? શું રીવાબા જાડેજા સાચા છે કે પછી પદ્મિનાબા વાલાનો વિરોધ યોગ્ય છે? તમારો જવાબ નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.